તક તમને લોકોને આભારી છે, કારણ કે અમે જે કામ કરતા કરતા તમે તમારી સાથે પણ અમે જે કામ કરવાના મોકા મળ્યા, એને મદદ કરવાનો અમને મોકો મળ્યો. કોઈ સંસ્થાને અમે જોડે રહીને કામ કર્યું, કોઈ સંસ્થામાં અંદર રહીને કામ કર્યું, તો કોઈનું બહારથી કામ થયું, અને છેલ્લે અમે પણ પ્રજાની સેવા માટે જ છે. અમે બિલકુલ ડાઉન ટુ અર્થ, એટલે બિલકુલ પ્રજાની સેવા કાર્ય કેવી રીતના કરવું એના માટે જ ચૂંટાયેલા છીએ. એટલે અમને બીજો કોઈ રસ હોતો નથી, અને એના કારણે જ આજ દિન સુધી તમે લોકોએ અમને સપોર્ટ કરીને અહીંયા સુધી પહોંચાડ્યા છે. તો ખાસ તો આ તબક્કે તમને અભિનંદન આપું કે તમે એક સાથે આ એક મંચ ઉપર આવી અને અમારા બધાનું જે સન્માન કરી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા દિવસોની અંદર જે આપણી પ્રજાકીય પ્રવૃત્તિઓ છે એ પ્રજાકીય પ્રવૃત્તિઓ આપણે આગળ ચાલુ રાખીએ, અને જ્યાં જ્યાં અમારી જરૂરિયાત પડે, અમારી જરૂર પડે તો અમારું ઘર, હું ગૌતમભાઈને અને આ બધાને હંમેશા કહેતો હોઉં છું કે અમારું ઘર તો ખુલ્લું જ હોય છે. 11 વાગે અમે બેસતા જોઈએ છે. કોઈ પણ સીધા આવી શકે છે, અને આજે પણ કોઈ પણ વ્યક્તિ સીધા આવીને આપણી પાસે કામ કરાવી શકે છે. ને ત્યાં લગભગ અમે કામ કરવાનો અમારો પ્રયત્ન પણ એવો જ હોય છે કે એની સામે જ કામ થઈ જાય, એટલે જ અમે ઓફિસના ટાઈમે, ચાલુ ટાઈમે જ બોલાવતા હોઈએ છીએ, અને ત્યાં એની સામે જે અધિકારીને ફોન કરવાનો હોય તો કરીને એનું કામ પૂરું કરી દેતા હોય છે. એટલે કોઈ કામમાં લિંગરિંગ નહીં કરવું એ એક મહત્વની બાબત છે, અને સદાય ઉપયોગી રહેવું. અને એમાં જે મહત્વના કામો છે કે જે સેવાકીય સંસ્થાઓ કરી રહી છે, સાથે સાથે અમે પણ ધારો કે સૌથી પહેલી પ્રાયોરિટી આપતા હોય તો કોઈ પણ માનવને હોસ્પિટલની જરૂર પડે, હોસ્પિટલની સેવાની, તો એને એકદમ પ્રાયોરિટીમાં અમે કામ કરતા હોઈએ છીએ. અને એનું કામ ઝડપથી કેવી રીતના થાય, ધારો કે કોઈને કેન્સર થયું હોય, કોઈને હાર્ટનો પ્રોબ્લેમ થયો હોય તો એને તાત્કાલિક અંદર એને એડમિટ કરાવીને એને ટ્રીટમેન્ટ કેમની મળી જાય અને તરત એનું કામ કેવી રીતના થઈ જાય, આ બધું આને પ્રાયોરિટી હોય, અમારા અગત્યતા હોય આની. એટલે આવું કામ હોય એ અમને સદાય યાદ રહેતું હોય છે, અને એ અમે વર્ષોથી કરતા આવ્યા છે. પહેલાં તો હું ચૂંટાયેલો સભ્ય નહોતો, એ પહેલાંના અમે તો આ બધું કામ કરતા આવ્યા છે, અને હજુ પણ એ જ અમે કામ પ્રાયોરિટીમાં ચાલુ રાખ્યું છે. એટલે આ બધા તમારા બધાના આશીર્વાદથી, પરમ પૂજ્ય સંતરામ મહારાજશ્રીના આશીર્વાદથી, અને આપણું BAPS મંદિર, સ્વામિનારાયણ મંદિર છે, પ્રમુખ મહારાજે પણ ખૂબ મને આશીર્વાદ આપેલા છે, વડતાલ મંદિરના પણ ખૂબ આશીર્વાદ છે, બીજી સેવાકીય સંસ્થાઓના પણ ખૂબ આશીર્વાદ રહ્યા છે, એટલે અમે આ કાર્ય કરી શકીએ છીએ. તો આપે જે સન્માન કર્યું એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. કે વિવિધ સંગઠનો હોય એનું કોઈ ફેડરેશન, અને ફેડરેશનનું ફોરમ એવું હોય કે જેનો કોઈ લક્ષ્ય હોય, જેનો કોઈ હેતુ હોય, અને હેતુ સાથે બનાયેલા નાના નાના સંગઠનોના કેટલાક હેતુ કોમન હોય. તમે અહીં બધા વિવિધ સંગઠનો બનાવ્યા છે, એમાં કેટલીક વાતો તો તમારી કોમન હશે, એ કોમન વાતો હશે, પણ ક્યાંક નાના નાના પોકેટમાં જ કરો છો, અને નાના પોકેટમાં, નાના સ્થળમાં એક ટૂંકી સંસાધનો સાથે એ કામ કરવું, અને એ જ કોમન લક્ષ્યને સામૂહિક શક્તિ વધારે સારી રીતે લાગે, એક લક્ષ્ય હોય અને સૌ સાથે એક જ લક્ષ્યમાં જોડાય તો એ ઝડપથી આપણે કામને પૂર્ણ કરી શકીએ, અને એ દિશામાં આપણે નક્કી કરેલા આપણે લક્ષ્યાંકો પૂરા કરીએ. એટલે થોડા દિવસ પહેલા જ્યારે આ વાત મૂકી, તાત્કાલિક અમલમાં કર્યું. વિપિનભાઈ, તમને ખૂબ અભિનંદન, કારણ કે તમે તરત અમલ મૂક્યો, મને ફોન કર્યો કે અમે નક્કી કરી દીધું છે. અને હજુ તો હું 2 દિવસ ધોળકા બાજુ પ્રવાસમાં હતો. હું ભૂપેન્દ્રસિંહ બાપુ અને ત્યાંના ધારાસભ્ય પ્રવાસમાં હતા, અને એકદમ ગૌતમભાઈનો ફોન આવી ગયો કે અમે તો સંગઠન બનાવી દીધું, અમે કોઈ નામ વિચારી રહ્યા છીએ. તો મેં કીધું સરદાર સાહેબની જન્મભૂમિ હોય અને આખા ભારતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી સરદાર સાહેબ જેવા કોઈ સંગઠક નથી થયા, તો એનું નામ, આ સંગઠનનું નામ
શ્રી સરદાર સાહેબ સેવા એટલે શ્રી સરદાર સેવા સંગઠન નામ હોવું જોઈએ. અને એ જ ପରେ બધાના મનમાં કન્વિન્સ થઈ ગયું અને એ સંગઠન બન્યું. હવે જે વાત હવે શરૂ થાય છે કે આ સંગઠનથી તમે સન્માન કર્યું, અમને સન્માન્યા, અમે આને જવાબદારી સમજીને આવનારા સમયમાં કામ કરશું. પરંતુ તમે આ સંગઠન શું કરશો? કારણ કે એક રીતે જોઈએ તો આ સંગઠનમાં બીજા કોઈ સંગઠનમાં ન હોય એવા અનુભવી પ્રોફેશનલ લોકો છો અને સમાજ સેવાના પણ અનુભવી લોકો છો. કદાચ અમે તો આ પદ મળ્યું છે તો કેટલાક કદાચ એ કામને સમજીએ, 2-2.5 વર્ષ થાય ત્યાં મુદત પૂરી થઈ જાય અને હવે ક્યાંક એ કામને સારી રીતે ન્યાય આપી શકે. આના કરતાં તમે વર્ષોથી નાના મોટા સંગઠન બનાવ્યું છે, તમારા ક્ષેત્રમાં તમે ખૂબ કામ કર્યું. દાદા વિનુભાઈ સુતાર છે તો વિનુભાઈ ટ્રાઇબલ એરિયાથી લઈને ખૂબ મોટું કામ કરેલું. તો અમે જે કામ કરીએ એના કરતાં સંઘર્ષ અને વિકટ પરિસ્થિતિમાં કામ કરેલું છે. તો એવા તમારી પાસે અનેક અનુભવી લોકો છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.